नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सौवसावुणं ऐसो पंच नमुकारो सौवपावपणासनो मंगलानं च सौवेशी परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। આજના પ્રવચનનો વિષય છે શત્રુંજય તીર્થાધિરાજની આવતીકાલે 492મી સાલગીરી છે। શત્રુંજય તીર્થની અંદરમાં બિરાજમાન દાદા આદિનાથ પ્રભુ એમની આવતીકાલે 492મી સાલગીરી નિમિત્તે આજ અને કાલ એક 16મા ઉદ્ધારની એક ભવ્ય પરાક્રમ કથા। 16મા ઉદ્ધાર વખતે કેવી તકલીફોમાં કેવી મુશ્કેલીમાં આ શત્રુંજય તીર્થાધિરાજ આપણને મળ્યું, આદિનાથ પરમાત્માની પ્રતિમા આપણને પ્રાપ્ત થઈ, એનો એક ગૌરવવંતો ઇતિહાસ છે, એને આપણે જાણવો છે। 2 દિવસ ગૌતમ પૃચ્છા ગ્રંથના પ્રવચનને માંગલિક રાખી અને શત્રુંજય તીર્થાધિરાજની 492મી સાલગીરી નિમિત્તે આ એક ઇતિહાસને જાણવો જરૂરી છે। કારણ કે વર્તમાન સમયની અંદરમાં આ શત્રુંજય તીર્થાધિરાજની કંઈક આસાધના અથવા તો હમણાં થોડા સમય પહેલા જે એની સુરક્ષા માટે નીકળેલી જે ભવ્ય રેલી અને અસામાજિક તત્વોએ આ શત્રુંજય તીર્થાધિરાજ ઉપર કરી લીધેલો કાબુ, આપણો થોડો ઘણો પ્રમાદ, આરસ, ઉપેક્ષા, બસ આ બધાને થોડીક વધારે જાણી અને ગઈકાલને આપણે એટલા માટે વધારે એન્લાર્જ કરવી છે કે કેવા પૂર્વ પુરુષોએ કેવી પ્રચંડ શક્તિને પ્રાપ્ત કરી અને આ તીર્થ આપણા સમક્ષ મૂક્યું અને શું આપણે એને સાચવી પણ નહીં શકીએ? શું આપણે એની આસાધનાઓમાંથી મુક્ત પણ નહીં બની શકીએ? ચલો, બહારનું તત્વ તો આસાધના કરવા માટે આવ્યું, એ તો પછી આવ્યું, પણ પહેલા દરવાજો તો આપણે ખોલ્યો, દરવાજો ખુલ્લો તો આપણે મૂકી દીધો। તો બસ આ બધી જ વાતોને આજે આપણે 2 દિવસની અંદરમાં જાણવી છે। કારણ કે આવતીકાલે વૈશાખ વદ છઠનો દિવસ, બરોબર 492મી સાલગીરી આવતીકાલે ઉજવવાની અંદરમાં આવશે। એ શત્રુંજય તીર્થાધિરાજનો નંદીવર્ધન પ્રસાદ, એનું જે ભવ્ય શિખર, એની ઉપર હવાથી લહેરાતી ધજા જ્યારે આવતીકાલે મુક્ત કરવાની અંદરમાં આવશે, ધજા જ્યારે આકાશની અંદરમાં ફરફરતી કરવામાં આવશે, ત્યારે એ સમયની અંદરમાં આપણે આ ઇતિહાસને જાણવો છે કે 16મા ઉદ્ધાર વખતે કેવી કેવી ભવ્ય પરાક્રમ ગાથાઓ લખાઈ ગઈ। નાભિનંદન જીર્ણોદ્ધાર પ્રબંધ નામનો એક ગ્રંથ છે અને એ ગ્રંથની અંદરમાં શત્રુંજય તીર્થના 16મા ઉદ્ધારની જે વાતો વણી લેવાની અંદરમાં આવી છે। કુલ શત્રુંજય તીર્થાધિરાજના 16 ઉદ્ધારો થયેલા છે। ઘણી વખત મન થાય છે કે આ 16 ઉદ્ધારોની પણ એક ભવ્ય કથા આપણે આ ઓડિયો પ્રવચનની અંદરમાં જાણવી છે, પણ ક્યારેક અવસરે વિચારીશું। પરંતુ આજે જે 16મા ઉદ્ધારની અંદરમાં જે તીર્થંકર પરમાત્માની પ્રતિમા, આદિનાથ પ્રભુની જીનબિંબ નયનરમ્ય પ્રતિમા, એક રાજાધિરાજના ઠસ્સાથી બેઠેલા આદિનાથ પ્રભુની જે ભવ્ય પ્રતિમા પ્રાપ્ત થઈ અને એની પાછળ શું ઇતિહાસ રચાઈ ગયો, કેવી કપરી પરિસ્થિતિ, કેવો કપરો સમય। અત્યારે તો આપણા હાથની અંદરમાં આવો કપરો સમય નથી, આવી વિચિત્ર પરિસ્થિતિ નથી, છતાં પણ આપણે ક્યારેક હારીએ છીએ, ક્યારેક હતાશ થઈએ છીએ અને આપણે ક્યારેક મુશ્કેલીની અંદરમાં આવી જઈએ। માટે તો જૈનોને રોડ ઉપર આવવું પડ્યું, રેલીઓ કરવી પડી। ક્યારે પણ જૈનો આવી રીતે રોડ ઉપર નથી આવ્યા, ક્યારે પણ આવી રેલીઓ નથી કાઢવી પડી। બહુ શાંત કોમ, બહુ સમજદાર, બહુ શ્રીમંત, બહુ સંસ્કારી કોમ, છતાં પણ આવા જૈન પરિવારોને આ રીતે રોડ ઉપર આવી અને શત્રુંજય તીર્થની સુરક્ષા માટેના નારા બુલંદ કરવા પડ્યા। કેમ કરવા પડ્યા? કારણ કે આપણે જ કંઈક ભૂલો કરી છે, આપણે જ વધુ પડતો અવિવેક અને અતિરેક, આ 2 વસ્તુના કારણે આ શત્રુંજય તીર્થાધિરાજને આપણે એક મુશ્કેલીમાં મૂકી દીધો છે। અને એવા મુશ્કેલીના સમયમાં, કટોકટીના સમયની અંદરમાં, જે સમયની અંદરમાં હિન્દુઓનું રાજ નહોતું, આ દેશની અંદરમાં વિધર્મીઓ ચારેકોર અત્યાચાર મચાવતા હતા। રોજની લૂંટફાટ, રોજ મંદિરો તૂટે, રોજ મૂર્તિઓ તોડવાની અંદરમાં આવે, રોજ બેન બેટીઓ ઉપર બલાત્કાર કરી લેવાની અંદરમાં આવે। જ્યારે પણ મન થાય ત્યારે ઘરની અંદરમાં ઘૂસી જવાનું અને મન થાય એવી રીતે દીકરીઓને ઉપાડી જવાની, સંપત્તિને ઉપાડી જવાની, મન ફાવે એમ છાપટા થઈને આ વિધર્મીઓ આપણને પરેશાન કરતા હતા।
એ સમયની અંદરમાં રાજકીય લાગવગ લગાડી અને 16મા ઉદ્ધાર વખતે જે ભવ્ય પરાક્રમ ગાથા લખી બતાવી, આ જાણી અને આજના સમયની અંદરમાં આપણે વિચારવું છે કે જો એ પૂર્વ પુરુષોએ વિધર્મીઓના ટોળાની વચની અંદરમાં, આતતાઈઓની વચની અંદરમાં, આતંકીઓના વચની અંદરમાં આ શત્રુંજય તીર્થાધિરાજને જો બચાવ્યું અને 16મો ઉદ્ધાર કર્યો, ચલો મારે તો ઉદ્ધાર નથી કરવાનો, મારે તો ખાલી શત્રુંજય તીર્થની સુરક્ષા કરવાની છે. એ પૂર્વ પુરુષો મંદિર બનાવી ગયા, એ પૂર્વ પુરુષો પ્રતિમાનું નિર્માણ કરાવી ગયા, એ પૂર્વ પુરુષો સાધન સામગ્રીઓના અભાવની વચની અંદરમાં પણ આટલા મોટા પર્વત ઉપર આવા જાયન્ટ મંદિરો, આવા વિશાળ મંદિરોની શૃંખલા આપણને આપીને ગયા. શું આપણે સાચવી નહીં શકીએ? આપણે સંભાળી નહીં શકીએ? અરે એ તો વિધર્મીઓનો સમય હતો, અત્યારે તો હિન્દુઓનું રાજ છે. હિન્દુ નેતાઓ રાજ કરી રહેલા છે. અરે ક્યારેક ક્યારેક આપણા જૈન મંત્રીઓ પણ બેઠેલા રહેલા છે. છતાં પણ આપણે તકલીફમાં, આપણે મુશ્કેલીમાં, આપણે કંઈક વિચારવું પડે આ શત્રુંજય બાબતની તીર્થની રક્ષા કરવાની અંદરમાં. ખબર છે ને, શત્રુંજયની રેલી વખતે કેવા આપણે લોહીના આંસુ પાડેલા હતા, કેવા આપણે પરસેવા પાડતા હતા, કેવી રીતે જૈનો બહાર ઉતરી પડેલા. એક નગર, એક શહેર, એક ગામ એવું બાકી નહોતું કે લગભગ મોટા ભાગના જૈનો રોડ ઉપર આવી ગયા. હજારો ને લાખોની સંખ્યાની અંદરમાં જે વિશાળ રેલી નીકળી, ભવ્ય રેલી નીકળી, દુનિયાને નોંધ લેવી પડી જૈનોની શિસ્તની, જૈનોના સંસ્કારોની, જૈનોની પરંપરાની અને જૈનોના સુવિશુદ્ધ આચારોની. બસ સવાલ એ છે કે આપણા પૂર્વ પુરુષો ચાલાકીથી, ચતુરાઈથી, હિંમતથી, બાહોશીથી વિધર્મીઓના વચની અંદરમાં પણ શત્રુંજય તીર્થને બચાવી શક્યા. તો આપણે આજે હિન્દુઓના રાજ્યમાં આપણે આપણું તીર્થને બચાવી કેમ નથી શકતા? શું ખોટે છે એ તત્વ? શું અંદરમાં તકલીફ થાય છે? બસ એને પણ જાણવું છે અને આ શત્રુંજય તીર્થના 16મા ઉદ્ધારની ભવ્ય કથાને જાણવી છે. આ કથા જાણજો અને આવતીકાલે શત્રુંજય તારક તીર્થાધિરાજની જ્યારે ધજા ફરફરશે, 492મી ધજા જ્યારે આકાશની અંદરમાં લહેરાતી મૂકવાની, બસ 9-10 વર્ષની અંદરમાં 500મી જ્યારે પુણ્યતિથિ આવવાની, એક ભવ્ય ઉલ્લાસ, ભવ્ય મહોત્સવ આ ધરતી ઉપર એક નવો મંડાવાનો છે, એક નવો ઇતિહાસ સર્જાવાનો છે. ત્યાં સુધીમાં શત્રુંજય તીર્થની સુરક્ષા આપણે મજબૂત બનાવવી પડશે. આજે જે તે વ્યક્તિ ગમે તે લવારા કરી શકે, જે તે વ્યક્તિ આપણને પરેશાન કરી શકે, આજે રોડ ઉપર રખડતો મવાલી જેવો વ્યક્તિ આપણા મહાત્માઓને ગાળ આપી શકે, સમણી ભગવંતોને પરેશાન કરી શકે, એની મજાક મસ્કરી કરી શકે અને જે તે વ્યક્તિ આપણા સુશ્રાવકોને લાફા પણ મારી શકે, એના વિડીયો તમારી સામે રોજ પ્રસ્તુત થાય છે. ભલે ને 7 વર્ષ જૂના હોય, ભલે ને 10 વર્ષ જૂના હોય, પણ ઘટના તો બનેલી શત્રુંજય તીર્થની અંદરમાં. આપણું તીર્થ આપણે સાચવવાનું, આપણે સુરક્ષા કરવાની, આપણે બધું કરવાનું અને છતાં પણ આપણે અંદરમાં હેરાન થવાનું. કેમ આવું થવું પડ્યું છે એ આપણે બધાએ ભેગા થઈને વિચારવું પડશે. આપણી એકતાનો અભાવ, વધુ પડતો અવિવેક, વધુ પડતો અતિરેક, વધુ પડતો દેખાદેખી, આડંબર, આ બધાની પાછળ ભાગી અને મૂળ તત્વ જે હતું શત્રુંજય તીર્થની સુરક્ષા કરવાનું, લગભગ આપણે ભૂલતા ચાલ્યા. ચલો એ ગૌરવવંતા ઇતિહાસને જાણી અને એમાંથી કંઈક પાઠ પદાર્થ શીખીએ. આ વાત છે વિક્રમ સંવત, આજથી બરોબર 492 વર્ષ પહેલાની વાત છે. જે સમયની અંદરમાં અત્યારે આપણને જે જિનાલય અને જીનબિંબના દર્શન થાય છે તે 16મા ઉદ્ધાર વખતનું છે. જિનાલય તો એની આગળનું રહેલું છે, પરંતુ જે અત્યારે જીનબિંબ છે એ 16મા ઉદ્ધાર વખતે નૂતન ભરાવેલું છે, નવું ભરાવેલું છે. સમરાશાહે 15મો ઉદ્ધાર કરાવ્યો અને એ ઉદ્ધાર કરાવ્યો એ સમયની અંદરમાં સમરાશાના વખતની અંદરમાં ગુજરાતની અંદરમાં મુસલમાનોનું, વિધર્મીઓનું, આતંકીઓનું શાસન આવી ચૂકેલું હતું. મંદિર અને મૂર્તિઓ ઠેર ઠેર ભાંગવાની અંદરમાં આવતી હતી. અલ્લાઉદ્દીન ખિલજીનું એ વખતે રાજ ચાલુ હતું અને એને શત્રુંજય તીર્થને અભડાવ્યું. શત્રુંજય તીર્થના પર્વત ઉપર આ પહેલી જ વાર વિધર્મીઓના પગલા પડ્યા અને એની સંપત્તિને જોઈ, એની સોનાની આંગીઓ જોઈ, સોનાના કલશો જોયા અને આ બધા પૈસાના લાલચું, બિલકુલ ધર્મથી દૂર, માત્ર લોહી ભૂખ્યા અને પૈસાના ભૂખ્યા આ વિધર્મીઓએ શત્રુંજય તીર્થ ઉપર હથોડો ઉગામ્યો અને સમરાશાહે 15મા ઉદ્ધાર વખતે જે પ્રતિમા ભરાવેલી હતી, જાવળશાહે પ્રાચીન પ્રતિમા ધર્મચક્ર તીર્થમાંથી જે લાવેલી હતી એ જીન પ્રતિમાનો આ વિધર્મીઓએ ખંડિત કરી મૂકી, ખતમ કરી નાખી, તોડીને સાફ કરી નાખી. અને એ વખતે સમરાશાહે હિંમતથી નવી પ્રતિમા ભરાવી, થોડો ઘણો ઉદ્ધાર કરાવડાવ્યો. પરંતુ આપણું કમનસીબ એવું હતું
કે માત્ર 150 વર્ષ પછી પણ એ જિનાલય તૂટી ગયું, ખંડિત થઈ ગયું. સમરાશાહે બનાવેલું જે જિનાલય સમરાશાહે કરેલો જે ઉદ્ધાર અને જીન પ્રતિમા, જે જાવર શાહે લાવેલી ધર્મચક્ર તીર્થમાંથી આદિનાથની પ્રતિમા, એ પણ તૂટી ગઈ. જાવર શાહે નવી પ્રતિમા ભરાવી, એ પણ ખતમ કરી દેવાની અંદરમાં આવી. અને માત્ર શત્રુંજય તીર્થની અંદરમાં પ્રતિમાની જગ્યાએ માત્ર આદિનાથ ભગવાનનું માત્ર મસ્તકની પૂજા ચાલુ હતી. ચારેકોર હાહાકાર, ચારેકોર રુદન, વિલાપ, એટલા બધા જૈનો પરેશાન રહેલા હતા. વિચારો ને, શત્રુંજય તીર્થની અંદરમાં રહેલા તારક તીર્થંકર પરમાત્માની પ્રતિમા આખી ખંડિત કરી લેવાની અંદરમાં આવે અને માત્ર ખંડિત મસ્તકની માત્ર પૂજા કરવા માટે આપણને મળે. જિનાલયની અંદરમાં જઈ ન શકાય. વિધર્મીઓના અડ્ડા લાગેલા હતા. ચારેકોર ઉપર વિનાશ અને પાપોની લીલા ચાલુ હતી. માંસ અને મદિરા અને મનુનીઓની મિજબાની ચાલુ રહેલી હતી. એ સમયની અંદરમાં કયા જૈનો હૃદયની અંદરમાંથી આનંદ મનાવી શકે? મુરનાયકની પ્રતિમાના ટુકડા, માત્ર મસ્તકની પૂજા થાય અને આ તૂટેલા ભગ્ન મંદિરની અંદરમાં માત્ર મસ્તક પૂજા થઈ શકે આવી પરિસ્થિતિ અંદાજે 100 થી 125 વર્ષ સુધી ચાલી. 100 વર્ષ એક આખી પેઢી પસાર થઈ ગઈ. લોકોના હૃદયની અંદરમાં પુકાર ચાલે, લોકો રોજ રડે, નાનકડા બાળકોથી લગાવી અને વયોવૃદ્ધ વ્યક્તિઓ સુધી. આજે માત્ર શત્રુંજય તીર્થ ઉપર કોઈ હાલી મવાલી વ્યક્તિ આપણા સાધુ સાધ્વીજી ભગવંતોની મજાક મસ્તી કરી જાય, શત્રુંજય તીર્થની ઉપર રહેલા આજુબાજુમાં રહેલા પગલાને તોડી જાય. અને જો આપણે જૈનો આવા રેલી કાઢીને બહાર આવી ગયા, આક્રોશને વ્યક્ત કર્યો, તો વિચારી લો એ સમયની અંદરમાં જૈનોએ કેવી રીતે આ બધું સહન કર્યું હશે, કેવા લોહીના આંસુ પાડ્યા હશે. પોતાના વાલેશ્વર, પોતાના પ્રાણપ્રિય તરણ જહાજ જેમને માનતા હતા, જેમના માટે સર્વસ્વ કુરબાન કરી દેવા તૈયાર હતા, એવા શત્રુંજય તીર્થાધિરાજની ઉપર રહેલી પરમાત્માની પ્રતિમા ખંડિત અવસ્થાની અંદરમાં માત્ર મસ્તક પૂજાય. ન આપણે નવાનની પૂજા કરી શકીએ, ન શાંતિથી તીર્થની યાત્રા કરી શકીએ, ન આપણે શાંતિથી શત્રુંજય તીર્થમાં બેસીને ખમાસ ના દઈ શકીએ, ન આપણે માલા કરી શકીએ. ચારેકોર વિનાશની લીલા, ચારેકોર ભંગ્ન અવસ્થા, ખંડેર અવસ્થાની અંદરમાં રહેલું જિનાલય અને આ પ્રતિમા હતી. આવી હાલત 1-2 વર્ષ નહીં, 100 થી 125 વર્ષ ચાલેલી છે. દરેકના હૃદયની અંદરમાં પીડા, દરેકના હૃદયની અંદરમાં વ્યથા, દરેકના હૃદયની અંદરમાં પુકાર પડે. કોણ એવો માડી જાયો હશે, કોણ એવો મર્દ પેદા થશે કે આ વિધર્મીઓની સામે બાદ ભીડી, આ આતંકીઓની સાથે સામી છાતીએ વાત કરી, એની આંખમાંથી આંખ મિલાવી અને આ શત્રુંજય તીર્થ ઉપર એક ભવ્ય નવું જીન પ્રસાદ લહેરાતો મળશે. એની ઉપર ધજા ફરફરતી હોય, યાત્રિકો યાત્રા કરતા હોય, જયનાદ થતા હોય, શંખનાદ થતા હોય, ઘંટનાદ થતા હોય, લોકો તીર્થોની યાત્રા કરતા હોય, ચડાવવા બોલાતા હોય, પુષ્પ પૂજા અને કેસર પૂજાના ઢગલે ઢગલા થતા હોય. ક્યારે એવો ધન્ય દિવસ જોવાની અંદરમાં આવશે? આ કલ્પના કરવાની અંદરમાં અંદાજે 100 થી 125 વર્ષ પસાર થઈ ગયા. સૌ ચાતક ડોરે રાહ જોતા હતા કોઈ તીર્થો ધારકની. સૌ આતુર નજરે રાહ જોતા હતા કોઈ માળી જાયો પાકે, કોઈ મર્દ પેદા હો અને આ શત્રુંજય તીર્થની એક ઉદ્ધાર કરી આપે. સમગ્ર ભારત વર્ષની અંદરમાં એક મસીહાની પ્રતીક્ષા જોવાતી હતી, રાહ જોવાતી હતી. સેંકડો લોકોએ વ્રત લીધા, નિયમ લીધા, બાધા લીધી, પચકાણ લીધા, આંસુના ઢગલા પાડ્યા, વિલાપ કર્યા, પોકાર પાડ્યા. ઘર ઘરની અંદરમાંથી દરેક વ્યક્તિ પરેશાન હતી. જેમ શત્રુંજય તીર્થની રેલી વખતે કેવા લોકો પરેશાન હતા. યાર, એક નાનકડી વ્યક્તિ શત્રુંજય તીર્થ ઉપર આવો હુમલો કરી જાય અને આપણે જોતા રહી જવાનું. કેવી પરેશાની, કેવી અંદરમાંથી બેચેની હતી, કેવા મારા જેવા કેટલાય સાધુઓ અંદરમાંથી અકળાઈ ગયેલા હતા. એ ઇતિહાસ હજી આપણી સામે છે. તો વિચારી લો, માત્ર આપણું તો અત્યારે તીર્થ સલામત છે, પ્રતિમાની પૂજા આપણે કરી શકીએ છીએ. જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આપણે શત્રુંજય તીર્થની અંદરમાં યાત્રા કરી શકીએ છીએ. એ સમયમાં તો યાત્રાઓ બંધ, મંદિર તૂટેલા, ભગ્ન અવસ્થાની અંદરમાં રહેલી પરમાત્માની પ્રતિમા, પરમાત્માનું માત્ર મસ્તકની પૂજા થાય અને વિધર્મીઓના અડ્ડા ચારેકોર લાગેલા હતા. દારૂની રેલમછેર થાય, માંસ મદિરાની મિજબાની ઉડાય. કયો જૈન આ જોઈ શકે? બસ દિવસોના દિવસો પસાર થતા રડતા તો બધા જ હતા. પરંતુ ચિત્તોડની અંદરમાં, મેવાડના ચિત્તોડની અંદરમાં રહેલો એક તોલાસા નામનો જે શ્રાવક હતો, કાપડનો ધીંગો વેપારી, ખૂબ પૈસા કમાતો હતો.
પરંતુ આ તોલાસાના જે આંસુ હતા કોઈક અલગ પ્રકારના આંસુ રહેલા હતા. તોલાસા રોજ પોતાના પરમાત્માના મંદિરની અંદરમાં જાય અને રોજ ધુસકે ને ધુસકે રડે. આ જીનાલયની અંદરમાં રોજનું દ્રશ્ય. તોલાસા એની લીલાવંતી નામની પત્ની હતી અને આ તોલાસાને 6 પુત્રો હતા. રત્નાસા, પોમાસા, ગુણાસા, દશરથ, ભોજ અને 6 નંબરનો પુત્ર હતો કર્માસા. આવા એને 6 પ્રકારના આવા 6 પુત્રો હતા આ તોલાસાને. અને આ તોલાસાની ઉંમર વધતી ચાલી. તોલાસા રોજ અધિષ્ઠાયક દેવતાઓને કે મારું બધું સર્વસ્વ લઈ લો, મારા 6 દીકરાઓનું પણ બલિદાન આપવા તૈયાર છું, મારે શત્રુંજય તીર્થની ધજા ફરકતી જોવી છે, મારે વરી પાછી એની જાવો જલાલી જોવી છે, વરી પાછે મારે એના જૂના દિવસો જોવા છે. યાર અમારે શત્રુંજય તીર્થની યાત્રા પણ નહીં કરવાની, 100-125 વર્ષ સુધી માત્ર તૂટેલા મસ્તકના દર્શન કરી લેવાના. કોઈ કહેતા કોઈ પુષ્પ પૂજા ન થાય, ચંદન પૂજા ન થાય, અભિષેક પૂજા ન થાય, માત્ર પ્રભુને જોવાના, એ પણ ડરી ડરીને, એ પણ આ વિધર્મીઓના ટોળાની વચમાંથી જવાનું. પરંતુ લાચારી ગણો, બેબસી ગણો, કમનસીબી ગણો કે જે પણ ગણો, એ પણ એ દિવસો હતા. આવા 100-125 વર્ષ ચાલ્યા અને તોલાસાના હૃદયની અંદરમાં આગ પેદા થઈ હતી. આગ. એના આંસુ માત્ર આંસુ નહોતા, એને આંસુ અંદરમાંથી એક આગ બળીને ઓકાતા હતા. રોજ રડે, રોજ દેરાસરની અંદરમાં જાય અને રોજ રડવાની વાતો આવે. અને એ વખતે મેવાડની અંદરમાં રાણા સાંગા સંગ્રામસિંહનો સૂર્ય મેવાડની અંદરમાં તપતો હતો. વીર રાજા, સાહસિક રાજા, પરાક્રમી રાજા. રાણા સાંગાના પરાક્રમો એકવાર મેવાડની ધરતી ઉપરના પુસ્તકોના વાંચી લેજો. અને આ તોલાસાની આંખમાંથી આંસુની ધાર રોજ પડે. ગિરિરાજની આ દુર્દશાથી વ્યથિત હતો. ગિરિરાજની જેના કાંકરે કાંકરે અનંતા જીવો મોક્ષની અંદરમાં ગયા છે, એ ગિરિરાજની આ દયનીય હાલત એનાથી જોવાતી નથી. અને એ વખતે ચિત્તોડની અંદરમાં એક દિવસ વિહાર કરતા કરતા આચાર્ય શ્રી ધર્મરત્ન સુરીશ્વરજી મહારાજ પધાર્યા. અને તોલાસાનો રોજનો નિયમ, જ્યારે જ્યારે પણ મહાત્મા આવે એટલે પ્રવચન શ્રવણ કરવા જવાનું. પરમાત્માની પૂજા તો દૈનિક કરવાની, પરંતુ જ્યારે પણ યોગ મળે ત્યારે મહાત્માના પ્રવચન શ્રવણ કરવા જવાનું. ધર્મરત્ન સુરીજી પધાર્યા અને તોલાસા એ આચાર્ય ભગવાનની પાસે ગયા, પ્રવચનની અંદરમાં ગયા. સાંજના સમયની અંદરમાં પ્રતિક્રમણ કરવા માટે ગયા અને પ્રતિક્રમણ કરતા 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 કોઈક મહાત્માએ શત્રુંજય તીર્થના આદિનાથ પરમાત્માનું સ્તવન બોલ્યા. સ્તવન બોલતા 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 મહાત્માનો પણ અદ્ભુત અવાજ, સરસ મજાના મીઠા રાગેથી જ્યારે આ સ્તવન ચાલે છે અને તોલાસાનું હૃદય ઝાલ્યું ન રહ્યું અને ચાલુ પ્રતિક્રમણની અંદરમાં હિપકે હિપકે આ તોલાસા રડી પડ્યા, પોકાર પાડીને રડે છે. આચાર્ય ભગવાન સ્તબ્ધ બની ગયા કે પ્રતિક્રમણ કરતા કરતા આ સ્તવનના સમયની અંદરમાં આ તોલાસા આટલા બધા હિપકે હિપકે કેમ રડે છે. જેમ તેમ પ્રતિક્રમણ પરિપૂર્ણ કર્યું. તોલાસા આચાર્ય ભગવાનની પાસે આવીને બેઠા. હજી રુદન ચાલુ છે, હજી હિપકા ચાલુ છે. પૂછ્યું, માનું ભાવ કેમ રડો છો? કોઈ તકલીફ છે? કોઈ પારિવારિક તકલીફ, કોઈ આર્થિક તકલીફ, કોઈ શારીરિક તકલીફ? તોલાસા ગુરુદેવ ભગવંતના ખોરામાં મસ્તક મૂકીને રડે છે, સાહેબ આવી કોઈ તકલીફ નથી, અને આવી તકલીફ હોય તો હું રડું પણ નહીં, એ તો કર્મના ઉદયથી તકલીફ આવે છે. મારી આંખના આંસુ એ છે કે ગુરુદેવ આ શત્રુંજય તીર્થનું આજે આ સ્તવન સાંભળ્યું અને મને મારા શત્રુંજય તીર્થાધિરાજના આદિનાથ પરમાત્મા યાદ આવી ગયા. ક્યાંય જાવરસાએ કરેલો ઉદ્ધાર, ક્યાંય પ્રભુ આ બધા મહાપુરુષો જે ઉદ્ધાર કરી ગયા, અને ઉદ્ધારની અંદરમાં સમરાસાએ કરેલો ઉદ્ધાર, જાવરસાએ કરેલો ઉદ્ધાર. આજે ઠેર ઠેર ભગ્ન અવસ્થાના મંદિરો જોવાના, તૂટેલી પ્રતિમાના મસ્તકના માત્ર દર્શન કરવાના. ગુરુદેવ હૃદય કપાઈ જાય છે. મારા હૃદયની અંદરમાં ભયંકર પીડા થાય છે, એટલો બધો વિસ્ફોટ થાય છે. પણ સાહેબ શું કરું? આવા આંસુ તો વર્ષોના વર્ષોથી પાડતો આવ્યો છું. સાહેબ આપ જ્ઞાની છો, કંઈક જોઈ આપો ને. મારા નસીબની અંદરમાં શત્રુંજયનો ઉદ્ધાર લખ્યો છે કે નથી લખ્યો? 16મો ઉદ્ધાર કરવાનું સપનું સેવું છું, મારાથી આ થશે કે નહીં થાય? આચાર્ય ભગવંતે આ તોલાસા શાવકને જોયો. શાવકો તો હજારો જોયા, રડતા પણ શાવકોને જોયા. શત્રુંજયની આ દુર્દશાથી વ્યથિત થયેલા હજારો શાવક શાવિકાઓ ગામ ગામ પથરાયેલા છે. દરેક ગામની અંદરમાં આ જ હાલત છે. પરંતુ આ તોલાસાના જે આંસુ છે કોઈ અલગ પ્રકારના આંસુ રહેલા છે. અને આચાર્ય ભગવંતે કીધું, ઠીક છે, આવતીકાલે આપણે બેસીએ. હું આજે મારા જાપની અંદરમાં બરોબર જોઈ લઉં છું કે શત્રુંજય તીર્થનો આગળનો શું ઇતિહાસ રહેલો છે, શું હવે એના ભવ્ય મંડાણ થવાના છે કે નથી થવાના. બીજા દિવસે
તોલાસા સીધા ભાગીને પહોંચ્યા ગુરુદેવ પાસે, ધર્મરત્ન સુરીશ્વરજી પાસે. સાહેબ, આપને કાલે વાત થયેલી હતી, કોઈ આપે જાણ્યું? અને તોલાસાએ જ્યારે આ વાત જાણી, નહીં માની શકો, નાનકડા બાલકની જેમ તોલાસા ઉપાસયની અંદરમાં નાચ્યા છે. એ વયોવૃદ્ધ વ્યક્તિ, 6 દીકરાઓનો બાપ, જેને 6 દીકરા ઘરની અંદરમાં રહેલા છે, મેવાડની અંદરમાં કરોડપતિ તરીકે આ સાવક પંકાય છે, જેની કાપડની બહુ ધીંગી પેઢી ચાલે છે, કાપડનો મોટો બિઝનેસ ચાલે છે, અને એ શ્રાવક બાલકની જેમ નાચ્યો છે. જ્યારે આચાર્ય ભગવંતે કીધું ધર્મરત્ન સુરીશ્વરજીએ કે તોલાસા, તમારા તો સુખના દિવસો આવ્યા, તોલાસા તમારી જિંદગીની એક દશા બદલાઈ જવાની, તોલાસા તમે દુનિયાની અંદરમાં અમર બની જવાના, તમે એક ભવ્ય ઇતિહાસ લખી દેવાના. ગુરુદેવ જલ્દી બતાવો શું છે, મારા હાથે ઉદ્ધાર છે કે નથી? અને એ વખતે આચાર્ય ભગવંતે કીધું કે તોલાસા, કદાચ તમારા હાથે ઉદ્ધાર લખાયો પણ છે, પણ ડાયરેક્ટ નહીં, ઇનડાયરેક્ટ. તમારા જે 6 પુત્રો છે, એ 6 પુત્રોમાંથી 6ઠ્ઠા નંબરનો જે પુત્ર છે કર્માશા, એ કર્માશા આવતીકાલે જૈન શાસનના 16મા ઉદ્ધારનો એક ભવ્ય ઇતિહાસ કંડારવાનો છે. એના હાથે આ 16મો ઉદ્ધાર થવાનો છે. તમે અને તમારો દીકરો આ બંને જણા કરી શકો એમ છો. તમે કરો કે તમારો દીકરો કરે, તમારી જે આગ, આ તમારી જે ભાવના, આ તમારો જજ્બા, આ તમારો સ્પિરિટ, તમારો જે ઉલ્લાસ, તમારો જે મનોરથ, તમારો જે અરમાન, એ બસ એ જોયા પછી અધિષ્ઠાયક ભગવંતોએ તમારા પુત્રને પસંદ કર્યો છે. તોલાસાજી, એક સદનસીબ માનો કે તમારો 6ઠ્ઠા નંબરનો પુત્ર પ્રચંડ પુણ્યશાળી છે. એને થોડોક મોટો થવા દો, એટલે આવતીકાલે ભવ્ય ઇતિહાસ આના હાથે લખાવાનો છે. અને આ સાંભળ્યા પછી શેઠ તો રાજીના રેડ બની ગયા. નાનકડા બાલકની જેમ નાચવા માંડ્યા, આંસુના ધોધ પાડવા માંડ્યા, ઠેકીને કૂદકા મારીને રડવા માંડ્યા. હો શત્રુંજય તીર્થાધિરાજ, આપે મને પસંદ કર્યો, મારા દીકરાને પસંદ કર્યો, એક પાઈ પણ ખતમ કરીને પણ આ શત્રુંજય તીર્થની સુરક્ષા કરી રહીશ. અને આચાર્ય ભગવાન સાથે હવે વિસ્તારથી વાત કરી કે સાહેબ હવે કેવી રીતે આગળ વધવાનું. જો આ મારો બાલક કરાવવાનો હોય કર્માશા, હજી તો બાલક છે, આવતીકાલે યુવાન બનશે. અને તોલાસાએ આચાર્ય ભગવાનની પાસે બેસી અને ધીરે શત્રુંજય તીર્થના ઉદ્ધારના જે સપના સેવા મળ્યા. એ સમયની અંદરમાં કર્માશા બાલક હતો, 6ઠ્ઠા નંબરનો પુત્ર. હવે ધર્મરત્ન સુરીશ્વરજીએ કીધું કે આનું અત્યારથી ઘડતર કરવું પડશે, કારણ કે ખૂબ કષ્ટકારક યાત્રા છે, બહુ ઇતિહાસ રચવાનો છે, સમય અતિ વિચિત્ર છે. અને આવા વિચિત્ર સમયમાંથી પસાર થઈ અને આપણે આ શત્રુંજયનો 16મો ઉદ્ધાર કરવાનો છે. શેઠ કપરી ઘડી છે, વિધર્મીઓનું શાસન છે, ચારે કોર આતંકીઓના ડેરા છે, પૈસાના લાલચુ છે, વિલાસથી ચકચૂર રહેલા છે. જ્યાં સંપત્તિ દેખાય અને જ્યાં પણ કોઈ રૂપારી સન્નારી દેખાય, અને આ લોકો ઉપાડીને ભાગી ગયા વગર રહેતા નથી. ખૂબ કર દ્વારા એકલું બુદ્ધિબળ પણ નહીં ચાલે, એક મંત્રબળ પેદા કરવું પડશે. તમારા 6ઠ્ઠા નંબરનો જે પુત્ર કર્માશા છે, એના હાથે આ શત્રુંજયનો 16મો ઉદ્ધાર લખાયેલો છે. મને મારા જ્ઞાન દ્વારા સ્પષ્ટ દેખાય છે. એક કામ કરશે, ભવ્ય કામ કરી બતાવશે, અને એવું કામ કરી બતાવશે કે હજારો વર્ષો સુધી આ શત્રુંજય તીર્થને કોઈ હલાવી નહીં શકે, કોઈ એની સાથે ચેડા નહીં કરી શકે. એક ભવ્ય ઇતિહાસ રચાવાનો છે. પરંતુ શેઠ, તમારા બાલકને તમારે મને સોંપી દેવો પડશે. અને આ સાંભળ્યા પછી કીધું સાહેબ, આ કર્માશા આપને સોંપ્યો, આપ એનું ઘડતર કરો, આપ એનું ચણતર કરો, આપ એને તૈયાર કરો, આપ એને બરોબર મજબૂત બનાવો. આવતીકાલે કોઈ પણ પ્રલોભનની અંદરમાં ફસાઈ ન જાય. વિધર્મીઓની સામે જ્યારે લડવાનો વારો આવે ત્યારે મારો દીકરો ગભરાઈ ન જાય, બરોબર એની સામી છાટીએ ઉભો રહી જાય. ભલે અમે કહેવાતા હોઈએ છીએ વૈશ્ય કહેવાઈએ છીએ, ભલે અમે શેઠિયા કોમ કહેવાઈએ, પણ એને એવો ક્ષત્રિય જેવો રણબાંકુરો બનાવો કે આવતીકાલે લડવાનો વારો આવે તો દીકરો પાછો ન પડે. એ બુદ્ધિબળ, શક્તિબળ બધી રીતે આપ તૈયાર કરો. અને સારો દિવસ જોઈ કર્માશાનું સંસ્કરણ અને ઘડતર ગુરુદેવે શરૂ કર્યું. ઉપાધ્યાય વિનય મંડન નામના એમના એક શિષ્ય હતા. એમને આજ્ઞા કરી કે હવે તમારે અહીંયા જ રહેવાનું છે, અને આ ભવિષ્યના જે તીર્થોધારક જે આ બાલક કર્માશા છે, એના જીવનનું ઘડતર, એનું સંસ્કરણ, એનું અધ્યયન, આ બધું જ તમારે કરાવવાનું છે. વિચારી લેજો, શું એ સમયની અંદરમાં મહાત્મા હતા, શું એ સમયના શાવકો હતા. જ્યારે લાગે કે મારો દીકરો આવો તેજસ્વી છે, મારો દીકરો આવો તાકાતવાળો છે, મારા દીકરાના હાથે 16મો ઉદ્ધાર થવાનો છે, આ જ દીકરાને પોતાના ધંધાની અંદરમાં તોલાસાએ રાખેલો હોત તો કદાચ ધંધો 1000 ગણો વધારી આપત.
કહી દીધું ગુરુદેવ આ દીકરો સોંપ્યો, હવે આજથી આપને સોંપ્યો, હવે આજથી ગુરુકુલવાસની અંદરમાં રહેશે. આપ એનું બરોબર શારીરિક અને માનસિક ઘડતર કરો, એને એવો સંસ્કારિત કરો, એવો એને મજબૂત બનાવો કે આવતીકાલે એક પણ જાતની બાબતની અંદરમાં પાછો ન પડે. અને સારો દિવસ જોયા પછી આચાર્ય શ્રી ધર્મરત્ન સુરીશ્વરજીના એક તેજસ્વી શિષ્ય હતા વિનય મંડનજી. એ વિનય મંડનજીની પાસે આ બાળકને ધીરે ધીરે સંસ્કરણ શરૂ કરાવ્યું. શૈક્ષણિક અભ્યાસ, ધાર્મિક જગતનો અભ્યાસ અને સરસ મજાની આરાધના શરૂ કરાવી દીધી. એના મનની અંદરમાં સાહસ, હિંમત, ખુમારી આવે એવા પાઠ ભણાવવાના શરૂ કરી દીધા. એવો જૂનો ઇતિહાસ બતાવવાની અંદરમાં આવ્યો. એ બાળકના મનની અંદરમાં એક શૌર્ય પેદા થાય, આ કર્માશાના મનની અંદરમાં એક સુરવીરતા પેદા થાય. એટલે આખી 15 ઉદ્ધારની ભવ્ય ગૌરવ ગાથા, આ 15 ઉદ્ધારની એવી ભવ્ય ગૌરવ ગાથા છે જે ગૌરવ ગાથા સાંભળતા સાંભળતા આપણા રૂમાડા પણ ખડા થઈ જાય. આ કથાઓ કહેવાતી ગઈ, એનું સંસ્કરણ થતું ગયું, એને રોજ ધીરે 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 મજબૂત બનાવતા ગયા. એક વિનય મંડન નામના તેજસ્વી મુનિવરના હાથે એક બાળકનું ઘડતર થાય. આ કથા સાંભળતા, આ પ્રવચન સાંભળતા પ્રત્યેક માતા પિતાઓને કહું છું કે અગર તમારો બાળક તેજસ્વી હોય, કોઈ ગુરુ ભગવંત એને કહેતા અને ગુરુ ભગવંત તમને કહે કે આ તમારો બાળક કે બાલિકા બહુ તેજસ્વી છે, માતા ઘરની અંદરમાં રાખશો, તમારા પરિવારનો ઉદ્ધાર કરશે. આ બાળકને અમને સોંપશો તો આવતીકાલે સમગ્ર જૈન શાસનનો અને આવતીકાલે કદાચ સમગ્ર રાષ્ટ્રનો ઉદ્ધાર કરી શકે એમ છે. સોંપી દો અમને. હું તમને કહું, આ ઇતિહાસ જાણ્યા પછી કાચી સેકન્ડની પણ વાર નહીં લગાડતા. જો તોલાસાએ કીધું હોત ગુરુદેવ એવું તો કેવી રીતે બની શકે, સાહેબ 6ઠ્ઠા નંબરનો દીકરો તો મને સૌથી વધુ વાલો છે, સાહેબ એનો દેખાવ જુઓ, કેવો ભવ્ય દેખાવ છે, કેવો ગોળ મટોર એનો ચહેરો રહેલો છે, કેવો ગૌરવર્ણ રહેલો છે, સાહેબ એનો જે મીઠો અવાજ, મારા 5 દીકરા કરતા સૌથી વધુ વાલો તો મારો આ દીકરો છે. તોલાસાએ બધું જ કુરબાન કરી દીધું અને દીકરો સોંપાઈ ગયો. ઘડતર શરૂ થઈ ગયું. સુરવીરતા એનામાં ભરવાની અંદરમાં આવી, સાહસિકતા ભરવાની અંદરમાં આવી. બાહ્ય રીતે અને આભ્યંતર રીતે બધી જ રીતે બાળ કર્માશાને ઘડતા ગયા. એની ઉંમર વધતી ચાલી. મોગલોની સામે કેવી રીતે ઝઝમવું, યુદ્ધ નીતિના પાઠ ભણાવવાની અંદરમાં આવ્યા. એ વિનય મંડન ગણી પણ શાસ્ત્રોના વિશારદ રહેલા હતા. એને અર્હન નીતિ નામનો ગ્રંથ ભણાવવાની અંદરમાં આવ્યો. ભરત ચક્રવર્તી ઇત્યાદિ રાજાઓને કથાઓ બતાવવાની અંદરમાં આવી. ગઈકાલ સુધી થઈ ગયેલા જે આપણા પૂર્વ પુરુષો અને કેવા બલ અને કરથી એ લોકોએ આ રસ્તો કાઢ્યો, આ બધું જ કરતા ગયા અને ધીરે 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 કર્માશાની ઉંમર થતી ચાલી. 18 વર્ષની ઉંમરની અંદરમાં, યુવાની ઉંમરની અંદરમાં કર્માશા પહોંચી ગયો છે. યુવાન ઉંમર છે, તેજસ્વી દેખાવ છે, અબજપતિનો દીકરો રહેલો છે, પ્રચંડ પુણ્યશાળી છે, હાથની અંદરમાં 16મા ઉદ્ધારની ભાગ્ય રેખા લઈને આવેલો આ દીકરો રહેલો છે. અને એનું આખું ઘડતર, આ કર્માશાનું સમગ્ર ઘડતર વિનય મંડળ ગણી કરી રહેલા છે. એક પણ નાનકડો પણ અંદરમાં કચાશ રહેવો ન જોઈએ. આવતીકાલે જ્યારે ઝઝુમવાનો સમય આવે, યુદ્ધ કરવાનો સમય આવે, અથવા તો કોઈ એવા પ્રલોભનની અંદરમાં જ્યારે ફસાવાનો વારો આવે, આ સુરા સુંદરીઓના જમાનાની અંદરમાં, આ મોગલોના જમાનાની અંદરમાં એક નાનકડું પણ પ્રલોભન જો આ કર્માશાને અડી ગયું તો આવતીકાલે 16મા ઉદ્ધારનું ભવ્ય સપનું આપણું તૂટી શકે એમ છે. યુવાન ઉંમરની અંદરમાં થયો એટલે કર્માશાને એક સારા મુહૂર્તે ગુરુ ભગવંતે ચિંતામણી મહામંત્રની એને એક આરાધના શરૂ કરાવી. સવિધિથી એને આરાધના શરૂ કરાવી. ચિંતામણી મંત્ર આજની તારીખમાં પણ છે. ચિંતામણી મહામંત્ર એટલો અદ્ભુત આ ચિંતામણી મહામંત્ર છે. સર્વ મનોરથોને સિદ્ધ કરનારો, સર્વ કાર્યોની અંદરમાં સફળતાને આપનારો, અંતરાયોના એવરેસ્ટ પર્વતોને પણ ભાંગીને ભૂક્કો કરી દેનારો, બહુ સરળતાથી સહજતાથી જીવનમાં આગળ વધતું જવાનું. પણ એ આવા જ કોઈ ગુરુ ભગવંત આવા યોગ્ય વ્યક્તિને સોંપે ત્યારે ચિંતામણી મહામંત્રનું તેજ ફેલાતું જાય. આ ચિંતામણી મહામંત્રનું જે આરાધના શરૂ કરી, રોજ વિધિપૂર્વક આરાધના કરવાની અને ગુરુ ભગવંતની નિશ્રાની અંદરમાં રહી અને તોલાસા આગળ વધતા ચાલ્યા. હવે કર્માશાનું સંપૂર્ણ ઘડતર તૈયાર થઈ ગયું. 6 ભાઈઓની સાથે રહેવાનું, બિઝનેસની અંદરમાં જવાનું અને ચિંતામણી મંત્રના પ્રભાવે જે બિઝનેસ વધતો ચાલ્યો. કારણ કે આવતીકાલે 16મો ઉદ્ધાર કરવાનો છે. પૈસા તો પાણીની જેમ લાગવાના છે. એ સમયમાં સાધન સામગ્રીનો અભાવ અને વિધર્મીઓનું શાસન અને એ બધામાંથી પરમિશન પ્રાપ્ત કરવાની, એ બધાની કોર્ટ કચેરીની અંદરમાંથી પસાર થવાનું, 4 કોર પૈસા તો છૂટે હાથે વાપરવા પડશે. એટલા જ માટે ગુરુ ભગવંતે આ ચિંતામણી મંત્ર
એને સોંપ્યો. બસ 6 ભાઈઓની સાથે ધંધો શરૂ કર્યો. ગુરુ કૃપા, મંત્ર કૃપા અને અઢળક ધન કમાતો ચાલ્યો, અઢળક ધન. અને કર્માશાએ મનમાં સંકલ્પ કર્યો કે આ ચિંતામણી મંત્રના જાપ દ્વારા, પ્રભાવ દ્વારા અને ગુરુની કૃપા દ્વારા જેટલું પણ ધન એકઠું થાય આ બધું જ ધન મારે શત્રુંજયના 16મા ઉદ્ધાર માટે વાપરી લેવાનું છે. 5 ભાઈઓ પણ તૈયાર થઈ ગયા. ભાઈ ચિંતા નહીં કરતો, તારા હાથે અગર આ ઇતિહાસ લખાવા સર્જાયેલો છે તો 5 ભાઈઓ કે અમે તારી સાથે રહેલા છીએ, કોઈ ચિંતા નહીં કરવાની. અને કર્માશા યુવાન થયો. આ દીકરાને દીક્ષા નથી આપવાની, આ દીકરાના હાથે 16મો ઉદ્ધાર કરવાનો હતો. એટલા માટે વિનય મંડનજી ગણી સતત ને સતત સાથે રહે છે. ઇતિહાસ એમ કહે છે કે વર્ષોના વર્ષો એ મેવાડના ચિત્તોડ શહેરની અંદરમાં આ વિનય મંડન ગણીજી સ્થિરવાસ કરીને રહ્યા. એક યુવાન સાધુઓની ટીમ સાથે રહેલા છે, માત્ર કર્માશાને તૈયાર કરવા માટે. બાળ કર્માશામાંથી યુવાન કર્માશા તૈયાર થઈ ગયો અને યુવાન કર્માશાના 2 પત્નીઓ સાથે લગ્ન પણ થયા. કર્માશાની 2 પત્નીઓ હતી, એકનું નામ છે કર્પૂરા દેવી અને બીજીનું નામ હતું કમલા દેવી. અને બસ હવે ધીરે ધીરે કર્માશા યુવાન થતો ચાલ્યો. હવે ગુરુદેવને રોજ પૂછે કે સાહેબ હવે ક્યારે શરૂઆત કરવાની છે? હું બધી રીતે કેપેબલ છું, આવતીકાલે યુદ્ધ કરવું પડે તો પણ આ કર્માશા તૈયાર છે. આવતીકાલે પૈસાનું સર્વસ્વ દાન આપવું પડે તો પણ કર્માશા તૈયાર છે. બસ ગુરુદેવ આપ માર્ગદર્શન આપો. એવી રીતે આ કર્માશા બધી જ રીતે કરવા તૈયાર છે. શારીરિક અને માનસિક રીતે બરોબર તૈયાર થયેલો આ કર્માશા ગુરુ ભગવંતે કીધું કે બસ રાહ જોવો, કોઈક એવો અવસર આવશે. બસ અધિષ્ઠાયક દેવતાઓ તમે ચિંતામણી મંત્રનો વધુમાં વધુ જાપ કરો, રોજ મનની અંદરમાં ભાવના કરો. બસ કોઈક એવો અવસર, કોઈક એવી ઘટના, કોઈક એવી નાનકડો ક્લુ, કોઈક એવો નાનકડો દરવાજો મળી જાય જેનાથી આ શત્રુંજય તીર્થના ઉદ્ધાર તરફ આપણે આગળ વધતા ચાલીએ. અને આ ઘટના આવી, આ ઘટના બની, ખરેખર બની. ભાગ્યના યોગે ઘટના જીવનની અંદરમાં આવી ગઈ. અંદર ખાનેથી બધી તૈયારી થતી ચાલી. વિનય મંડનજી ગણી બરોબર મનમાં પ્લાન કરતા ચાલ્યા, કર્માશાને તૈયાર કરતા ચાલ્યા. કર્માશાના લગ્ન થઈ પણ ચૂક્યા. 6 ભાઈઓનો મજાનો સંપ અને બિઝનેસ ધમધોકાર આગળ વધતો ચાલ્યો. દિન પ્રતિદિન બિઝનેસ વધતો ચાલ્યો. એમાં ચિંતામણી રત્નોનો પ્રભાવ, ગુરુ ભગવંતના આશીર્વાદ, ચિંતામણી મહામંત્રનો જાપ અને પોતાની સાચી નિષ્ઠા. હવે એ સમયની અંદરમાં ગુજરાતની અંદરમાં ભારે ઉથલ પાથલો થતી હતી. કારણ કે શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરનારા ભલે મેવાડી હતા, મારવાડમાં રહેતા હતા, પરંતુ શત્રુંજય તીર્થ તો ગુજરાતની અંદરમાં હતું. અને એ ગુજરાતની અંદરમાં ત્યારે ભારે ઉથલ પાથલ હતી. સત્તાના પલટા વારંવાર થતા હતા. આ મોગલો રાજ્યના લાલચુ હતા. કોઈ દિવસ આ લોકો એકબીજા ઉપર ભરોસો નથી મૂકી શક્યા. આપણા દેશની અંદરમાં આ મોગલો વિધર્મીઓ પણ રાજ્ય કરી ગયા છે, પણ એનો ઇતિહાસ વાંચો. અહીંયા બાપે દીકરાનું ખૂન કર્યું છે અને દીકરાએ બાપનું ખૂન કર્યું છે માત્ર રાજ્ય ગાદી માટે. ખૂન ખરાબા રોજ ચાલે, રોજ વિશ્વાસઘાત ચાલે. આજે એક રાજા બાદશાહ બનીને બેસી ગયો અને આવતીકાલે કોઈક એનો ભાઈ આવે, દગો ફચકા કરે, દગા પ્રપંચ કરે, એનું ખૂન કરે અને વળી પાછો એ પોતે બેસી જાય. આવું રોજ બરોજ વધતું ચાલ્યું. ગુજરાતની અંદરમાં સત્તાના આસન સ્થિર નહોતા. મોગલો રાજ્યના લાલચુ, વિષય વિલાસની અંદરમાં ચકચૂર, ખૂન ખરાબા થાય, દગા વિશ્વાસઘાત ચાલે, ભાઈ ભાઈના ખૂન ચાલ્યા કરે. અને બરોબર આવા સમયની અંદરમાં વિક્રમ સંવત 1567 થી લગાવી અને 1587 એટલે કે 1567 થી લગાવી 1587 દરમિયાન મુઝફ્ફર નામનો રાજા બાદશાહ, મુસ્લિમ બાદશાહ પાટણની ગાદી ઉપર બેઠો. મુઝફ્ફર નામનું નામ હતું. અને મુઝફ્ફરને અને એના પછી ત્યાર પછી 1582 ની અંદરમાં સિકંદર નામનો બાદશાહ એ ગાદી ઉપર બેઠો. અને એ હજી ગાદી ઉપર બેઠો, ખૂબ સજ્જન હતો, ખૂબ સારો હતો. આ સુધીની અંદરમાં આવી ગયેલા બધા જ મોગલો કરતા આ વધુ સારો હતો, કંઈક સજ્જન ગણાતો હતો. હજી એની સામે તમે કંઈક વાત કરી શકો એવો સારો હતો. પણ હજી એ રાજ્ય ગાદી ઉપર બેસે, હજી પૂરેપૂરું રાજ્ય સંભાળે. મેં તમને કીધું ને, આખો મોગલોનો ઇતિહાસ દગા અને ફટકાથી ભરેલો છે, વિશ્વાસઘાતથી ભરેલો છે. આ પ્રજા ઉપર ક્યારેય કોઈ વિશ્વાસ નથી મૂકી શક્યો. આજે પણ જુઓ, ક્રાઇમની અંદરમાં સૌથી વધુ આ વિધર્મીઓ આગળ છે. ક્રાઇમની અંદરમાં
સમગ્ર દેશની અંદરમાં જાઓ, ક્રાઇમ અગર જોવો હોય તો આ પ્રજાની અંદરમાં તમને ભરચક જોવા માટે મળે. અને એ સમયની અંદરમાં આ સિકંદર નામનો રાજા પાટણની ગાદી ઉપર બેઠો છે. વિક્રમ સંવત 1582 રાજ ચાલે છે. અને હજી એ સજ્જન રાજા પોતાના રાજ્યમાં કંઈક ફેરફાર કરે, કંઈક સારી વસ્તુ કરે એની પહેલા તો એનું ખૂન થઈ ગયું. અને ખૂન થઈ ગયું એટલે બહાદુર શાહ નામનો એક નવો બાદશાહ હવે ગાદી ઉપર આવ્યો. ત્યારે એ વખતે વિક્રમ સંવત 1583 અને 1593 સુધીની અંદરમાં ગુજરાતનું સુકાન આ બહાદુર શાહે સંભાળ્યું. મતલબ 1583 થી લગાવી 1593 સુધી આ ગુજરાતનું શાસન આ બહાદુર શાહે સંભાળ્યું. અને આ બહાદુર શાહ જે હતો એ બહાદુર શાહ કર્માશાહનો મિત્ર બનવાનો હતો. બસ એવા પ્રકારના સંયોગો ગોઠવાતા ચાલ્યા કે આ કર્માશાહની સાથે આ બહાદુર શાહનો સંયોગ થાય, એવા પ્રકારના ગોઠવણ થતી ચાલી. બસ એની પાછળનો એક ભવ્ય ઇતિહાસ છે. એને પણ આપણે આવતીકાલે આગળ વધારીશું. આ કથાને આપણે આવતીકાલે આગળ જોઈશું. આવતીકાલે જ્યારે શત્રુંજયની 492મી ભવ્ય ધજા ફરકશે, જ્યારે શત્રુંજયના ઉન્નત શિખરો અને એ હવાની અંદરમાં જ્યારે આ ધ્વજા હવાની અંદરમાં લહેરાતી મૂકવાની અંદરમાં આવશે, ત્યારે આપણે આ તીર્થનો ઇતિહાસને આપણે યાદ કરીશું કે 492 વર્ષ પહેલા આ કર્માશાહે આ વિધર્મી એવા બહાદુર શાહની સાથે કેવી રીતે દોસ્તી કરી, કેવી રીતે એની સાથે એના સંબંધો ઊભા થયા, કેવી રીતે આ એક વાત જીવનની અંદરમાં બની. આ કર્માશાહ ચિંતામણી મંત્રની આરાધના દ્વારા, ગુરુની કૃપા દ્વારા અને ગુરુદેવ કરેલું ઘડતર દ્વારા કેવી રીતે એ જીવનમાં આગળ વધતો ચાલ્યો અને કેવી રીતે શત્રુંજયના તીર્થની ભવ્ય ઉદ્ધાર કથા આગળ વધી, એનો ભવ્ય બીજો ઇતિહાસ આજે આપણે પાર્ટ 1 જોયો. આવતીકાલે પાર્ટ 2 જોઈશું. ખાસ તમારા દીકરા દીકરીઓને આ તીર્થના ઉદ્ધારની ગૌરવ ગાથા સંભળાવો અને એવી વ્યક્તિઓને સંભળાવો કે જે લોકો કદાચ હજી શત્રુંજય તીર્થની અંદરમાં જાય છે તો ખરા, પણ ક્યારેક ક્યારેક રાત્રિ ભોજન પણ કરે છે, ક્યારેક ક્યારેક બહારની બિનજરૂરી ખરીદીઓ પણ કરે છે. શત્રુંજય તીર્થની યાત્રા કરવા માટે જાય તો ઉપર યાત્રા કરે છે અને નીચે સાંજના સમયમાં પિકનિક પણ મનાવે છે. એ પ્રિમાઇસીસની અંદરમાં રહેલા એ જે લારીઓ છે, જ્યુસની લારી, શરબતની લારી, ભેરીની લારી, ત્યાં પણ હજી ક્યારેક ક્યારેક જમવા માટે ઊભા રહે છે. એ દીકરાઓને સમજાવો કે આ ગૌરવવંતો ઇતિહાસ એને યાદ કરો અને એ યાદ કર્યા પછી આપણા હૃદયની અંદરમાં એક ભાવનાનું પૂરું મટવું જોઈએ કે આવો ઇતિહાસ જ્યારે થયેલો છે, શું એ તીર્થ આપણને આવી રીતે ભેર ખાવા માટે આપ્યું છે, શેરડીના રસ પીવા માટે આપ્યું છે, શું આપણને ડોલીમાં બેસીને યાત્રા કરવા માટે આપ્યું છે, શું આપણે આવી દુષ્ટ વ્યક્તિઓને આપણે વધુમાં વધુ પુષ્ટ કરવી છે આપણા પૈસાથી? આ બધા સવાલો વિચારવા પડશે અને આવતીકાલની આયોજન આજે કરવું પડશે. તો આ તીર્થને આપણે સુરક્ષા 100% કરીશું, જડબે સલાહ કરી શકીશું. એ અંગેની વિશેષ વિચારણા અને પાર્ટ 2નો ઇતિહાસ, ભવ્ય ગૌરવ ગાથા એ આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.